નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જી હા, વાત કરીએ તો સમાચાર આવી રહ્યા છે જંબુસરથી। જંબુસર નગરમાં પેટ્રોલની ખરીદી માટે ટુ વ્હીલરો અને ફોર વ્હીલરોની લાઈનો લાગી છે। જી હા, વાત કરીએ તો તારીખ 15 થી એટલે આજથી જ પેટ્રોલના ડીઝલના ભાવમાં 3 રૂપિયાનો વધારો થતા પેટ્રોલ ખરીદવા કે ક્યાંક ને ક્યાંક પેટ્રોલ નહીં મળે તેવી ભીતિને લઈને પેટ્રોલ ખરીદવા માટે મસ્ત મોટી લાઈનો લાગી છે। મોંઘવારીના પેટ્રોલ ડીઝલના ભાવના વધારાને લઈને ક્યાંક ને ક્યાંક આમ જનતાના પોકેટ પર ભારે વજન વધશે તેમ લાગી રહ્યું। નમસ્કાર દર્શક મિત્રો, કાનમ એક્સપ્રેસ ન્યૂઝનું માધ્યમ લઈને આપણી સાથે હું આપનો દોસ્ત રમેશ। સમાચારોની વાત કરીએ દર્શક મિત્રો તો ઘણા સમયથી દેશ અને દુનિયામાં વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ છે અને યુદ્ધમાં દેશ એકબીજા ઉપર એટેક કરી રહ્યા છે, ત્યારે એની ઇફેક્ટ આપણા ભારત દેશ પર પણ જોવા મળી રહી છે। 2 દિવસ પહેલા આદરણીય વડાપ્રધાને કીધું કે ભાઈ પેટ્રોલ આપણે બચાવવાનું છે, પેટ્રોલ બચાવવા માટે દેશની સંપત્તિ છે અને બીજા દેશો પાસેથી આપણે જ્યારે પેટ્રોલ લઈએ છીએ ત્યારે આ પેટ્રોલ બચાવવાની વાત કરી હતી, પરંતુ ગઈકાલથી જ જેને કહી શકાય કે પેટ્રોલના લીટરે 3 રૂપિયા વધી ગયા છે અને પેટ્રોલના રૂપિયા 3 વધવાની સાથે જ જેને કહી શકાય કે ભરૂચ જિલ્લાનું જંબુસર નગર અને આ જંબુસર નગરની અંદર આસપાસ જે પેટ્રોલ પંપો આવેલા છે એ પેટ્રોલ પંપો પર કઈક અંશે પેટ્રોલની અછત હોય એવા પ્રકારના દ્રશ્યો સર્જાયા છે। કારણ જણાવી દઉં દર્શક મિત્રો કે ટેકનોલોજી છે, આધુનિક યુગ છે, માણસ જ્યારે વાહનના સહારે જીવવા માટે ટેવાયો છે ત્યારે એક બાજુ ખેડૂતોનો પણ પ્રશ્ન છે, કારણ કે ખેડૂતો પોતાના ટ્રેક્ટર દ્વારા ખેડ કરી રહ્યા છે અને ખેડ કરવા માટે ખેડૂતોને ડીઝલની પણ જરૂર હોય છે। ત્યારે આ જંબુસર નગરનો એક પેટ્રોલ પંપ છે અને જંબુસર નગરની આજુબાજુ આવેલા તમામ પેટ્રોલ પંપો પર આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। 2 દિવસની લાઈનો લાગી છે, લોકોને પેટ્રોલ મળતું નથી। લગ્ન પ્રસંગ હોય, ખેડૂતો હોય કે સગાવાલાને ત્યાં જવા લોકો કે નોકરિયાત વર્ગ તમામ લોકો જેને કહી શકાય કે અટવાયા છે અને પેટ્રોલ મળશે કે કેમ, પેટ્રોલ વગર હવે આપણે બાઇક કેમ ચલાવીશું, આપણું ટ્રેક્ટર કેમ ચલાવીશું, ઉનાળાની કડકડતી ગરમીમાં આપણી ફોર વ્હીલથી ચલાવી અને ગરમી કેમ બચી શકીશું, આવા અનેક પ્રશ્નો છે। ત્યારે આ ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં એક પેટ્રોલ પંપ છે, ત્યાંના દ્રશ્યો કેમેરામેનને વિનંતી કરીશ કે બતાવશે જે પ્રકારે દ્રશ્યો છે। કાવી રોડ છે અને કાવી રોડ પર આ પેટ્રોલ પંપ પરની જે લાઈનો છે આપણે બતાવી રહ્યો છું। જે પ્રકારે દ્રશ્યો છે અહીંયા આપ જોઈ શકો છો, અહીંયા લગભગ મોટા ભાગે બાઇકની લાઈન છે, બાઇક ચાલકોને પેટ્રોલની વધારે જરૂર હોય એવા પ્રકારની પરિસ્થિતિ છોટે હાથી છે। અહીંયા કેટલાક લોકો જેને કહી શકાય કે પેટ્રોલ પંપ પર પેટ્રોલ લેવા માટે, ડીઝલ લેવા માટે લાઈનો લાગી છે। શું નામ છે કાકા? ગલી મોહમ્મદ। ક્યાંથી આવો છો? કાનપુરથી આવો છો। શું લેવા આવ્યા છો? ડીઝલ માટે આવ્યા છો। શામાં જરૂર છે ડીઝલની? ખેતી માટે। ખેતી માટે શું છે? આપણું ટ્રેક્ટર છે। કેટલા દિવસથી ડીઝલ માટે આવો છો? 60 વર્ષ આવું કે કાલે મને ખર્ચ 1500 રૂપિયાનો। કયા પંપ પરથી મળ્યું? આ પંપ પર અત્યારે કેવી પરિસ્થિતિ છે? લાઈનમાં ઉભા પરિસ્થિતિ છે। દર્શક મિત્રો જણાવી દઉં કે અહીંયા જે આ કારબાઓ છે, કારબાઓની લાઈન લાગી છે। આ ખેડૂતો પોતાના ખેતરની અંદર ખેડ કરવા માટે ટ્રેક્ટર લેવા માટે આવ્યું છે। ઉનાળાનો સમય છે, ખેડનો સમય છે અને ખેડૂત વર્ગ પણ કંઈક અંશે અટવાયો છે, ત્યારે અહીંયા જે ડીઝલ આપવામાં આવે છે લોકોને અને જે પ્રકારની પરિસ્થિતિ છે, દ્રશ્યો છે આપણે બતાવીશ। કાકા ક્યાંથી આવો છો? કોટેશ્વરથી। શું નામ છે આપનું? એવું, શું લેવા માટે આવ્યા? એવું, શામાં વાપરો છો ડીઝલ? ટ્રેક્ટરમાં વાપરો છો? ખેતી કરો છો? કેટલા એકર જમીન છે? 10 એકર જમીન છે અને કેટલા દિવસથી પેટ્રોલ માટે દોડો છો? 2 દિવસથી। આ પંપ પર શું કીધું? અહીંયા આપણો નંબર આવી ગયો છે। સરસ। દર્શક મિત્રો જોયું કે આ પ્રકારે જે ખેડૂત હતા અને લાઈનો લાગી છે ડીઝલ મેળવવા માટે, ખેડૂત વર્ગ છે અને પેટ્રોલના ભાવ લીટરે 3 રૂપિયા વધી ગયા, ત્યારે એક પ્રકારની અછત સર્જાઈ છે। પેટ્રોલ માલિકો અને પેટ્રોલ આપનાર કંપનીઓ પણ જાણે અછત સર્જાઈ હોય, કંપની પણ પેટ્રોલ માલિકોને પેટ્રોલ નથી આપી રહી એવા પ્રકારના પેટ્રોલ માલિકો પાસે પણ જાણવાના સમાચાર મળ્યા છે। ત્યારે કંપની જે પેટ્રોલ આપનાર જે કંપની છે અને પેટ્રોલ પંપ ચલાવનાર જે ડીલર છે એ બેની વચ્ચે પ્રજા કઈ ભેંસમાં જોવા મળી રહી છે। શું નામ છે આપનું? જતીન પટેલ। કાવીથી આવો છો? શું લેવા માટે આવ્યા? શાના માટે? ટેમ્પો માટે। કાવીની આજુબાજુ કેટલા પંપો આવેલા છે? 3 પંપ। ક્યાં નથી મળતું? ના। તો જંબુસરમાં આવવું પડે? જંબુસરમાં। ખેતી કરો છો? કેટલા એકર જમીન છે? 10 એકર। ટ્રેક્ટરો કેટલા છે? એક જ ટ્રેક્ટર છે। તો હવે નહીં મળે તો શું કરશો? બરાબર। દર્શક મિત્રો આ ખેડૂતોની વાત આપણે કરી અને ખેડૂતોની જે પરિસ્થિતિ અહીંયા ટ્રાન્સપોર્ટના માલિક છે એની વાત આપણે કરશે। આપ શું કરો છો? છોટે હાથી લઈને આવ્યા છો?
ક્યાંથી આવ્યા? જંબુસરથી. શું છોટા હાથીમાં શું કરો છો? ધંધા વેપારી છો, વેપારી. કેટલા દિવસ નહીં મળતું ડીઝલ? 500 દિવસથી નથી મળતું. જંબુસરમાં કાયદા લેવા આવ્યા છો, બીજા પંપો પર નથી. દર્શક મિત્રો, બાઇક પર સવાર થનાર વ્યક્તિ હોય, ફોર વ્હીલમાં એસીમાં બેસીને સવાર થનાર વ્યક્તિ હોય કે ખેતરમાં ટ્રેક્ટરથી ખેડ કરનાર ખેડૂત હોય, તમામ લોકો અત્યારે આ જંબુસર પંથકની અંદર ભીષમાં જોવા મળી રહ્યા છે. કારણ કે એક બાજુ પેટ્રોલનો વધારો છે, એક બાજુ ડીલરોને જે કંપનીઓ છે, ઇન્ડિયન ઓઇલ હોય, ભારતીય પેટ્રોલ પંપ હોય, હિન્દુસ્તાન પેટ્રોલ પંપ હોય કે નાયરા હોય, તે પેટ્રોલ આપી નથી રહી એવું પણ પેટ્રોલ માલિકોનું કહેવું છે. ત્યારે પેટ્રોલ માલિક અને જે કંપની છે એની વચ્ચે પ્રજા ફીસાઈ રહી છે. એવા પ્રકારના દ્રશ્યો આગળ પણ આપણને બતાવવા તરફ લઈ જજો છો. ઉનાળા ગરમીની શરૂઆત થઈ ગઈ છે અને આ બાઇક ચાલકોની લાઈન કેમેરામેનને બતાવશું કે આ દ્રશ્યો બતાવશે. અહીંયા જે પરિસ્થિતિ માહોલ છે, આ બાઇક ચાલકો છે. ઠાકોરભાઈ ક્યાંથી આવો છો? ગજેરાથી જંબુસર આવવું પડ્યું. પેટ્રોલ પુરાવા માટે આવ્યા છો. કેટલું પેટ્રોલ વપરાય દરરોજ ગાડીમાં? 100-200 રૂપિયાનું. શું કરો છો? શાનું કામ કરો છો? કડિયા કામ કરો છો. પેટ્રોલના ભાવ વધ્યા છે ખબર છે? કેટલા વધ્યા? પાણી ઉપર જશે. દર્શક મિત્રો, કડિયા કામ કરનારા કડી કારીગર છે, મકાનો બનાવે છે. હવે કઈક લોકો અટવાયા છે. અહીંયા બીજા પણ દાદા, શું નામ આપશો? જટુભાઈ ક્યાંથી આવો? નેજાથી આવો છો. નેજા કેટલા કિલોમીટર અહીંયાથી? નેજાની આજુબાજુ પેટ્રોલ નહીં મળતો એટલે 35 કિલોમીટર થી આ પેટ્રોલ લેવા માટે આવ્યા છો. શામાં જરૂર છે પેટ્રોલની? બાઇક ચલાવવા માટે. બાઇકનો ઉપયોગ ગામડામાં થાય છે. દર્શક મિત્રો, આ છેવાડાનું ગામડું છે નેજા. અહીંયાથી લગભગ 37 કિલોમીટર દૂર. ગામડાનો હોય, શહેરનો હોય, કામ કરતો મજૂર હોય કે બિલ્ડિંગો બનાવનાર વ્યક્તિ હોય કે નોકરિયાત વર્ગ હોય, દરેકને પેટ્રોલની જરૂર છે. કારણ કે માનવ 21મી સદીમાં યાંત્રિક જીવન જીવવા માટે ટેવાયો છે. ત્યારે અહીંયા પેટ્રોલ પ્લેટફોર્મ છે, આપણે જેટલું ઉચીતો અહીંયા જે પ્રકારે માનવ છે. શું નામ છે ભાઈ? રાજભાઈ ક્યાંથી આવ્યા છો? ગાંધવાથી આવ્યા છો. શું કેવું છે આ બાબતે? શિક્ષકમાં છો, વેકેશનમાં પણ પેટ્રોલની જરૂર પડે. દર્શક મિત્રો, જોયું કે શિક્ષક હોય, ખેડૂત હોય, કારીગર હોય, કડિયા હોય, સામાન્ય બાઇક ચાલક હોય, દરેકને પેટ્રોલની જરૂર છે. ત્યારે અહીંયા પ્લેટફોર્મ પર જે પ્રકારે લાઈન લાગી છે અને જે પ્રકારે દ્રશ્યો છે, અહીંયા મિત્રો પેટ્રોલ પૂછ્યા છે. આ પેટ્રોલ અહીંયા પીવો છો? શું નામ છે આપણું? આ બધું શું નામ? મહેશભાઈ. ક્યાં જંબુસર રહેવાનું? આ પરિસ્થિતિ અહીંયા પેટ્રોલની કેમ આવી સર્જાઈ છે? પેટ્રોલ આગળથી નથી આવતું, કંપની આપણને ના કહે છે. એટલે તમે અહીંયા બાઇકોમાં પેટ્રોલ પૂરી ગયા છો ત્યારે આપણને એ પૂછીશ કે કંપની પુરવઠો આપે છે કે કેમ? વધી ગયા. કેટલા દિવસથી આવી પરિસ્થિતિ છે? તો આપ શું જવાબ આપો છો લોકોને? પેટ્રોલના ભાવ વધ્યા ખબર છે? કેટલા વધ્યા? 3 રૂપિયા. દર્શક મિત્રો, જોયું કે પેટ્રોલના ભાવ વધ્યા છે અને આ બીજા પણ અહીંયા બાઇક ચાલકો. શું નામ ભાઈ? દહેરાજ ક્યાંથી આવે છે? જંબુસરથી આવે છે. શું કેવી પરિસ્થિતિ છે જંબુસરમાં? પેટ્રોલ ક્યાં ક્યાં મળે છે? નથી મળતું. શું કરો છો તમે? ડ્રાઇવિંગ કરો છો. દર્શક મિત્રો, આ હતા ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના જંબુસર પંથકમાં આજુબાજુ આવેલા જે પેટ્રોલ પંપો છે, ત્યાં ખેડૂત હોય, કારીગર હોય, નોકરિયાત વર્ગ હોય, ધંધાદારી વર્ગ હોય કે ટ્રાન્સપોર્ટનો ચાલક હોય, દરેકને આ આધુનિક યુગની અંદર પેટ્રોલની જરૂર છે. પેટ્રોલ એ માનવ જીવનમાં પાણીની જેમ વપરાય છે અને માનવ જીવનમાં પેટ્રોલ એ પ્રાથમિક જરૂરિયાત બની ગઈ છે. ત્યારે આ જે પ્રકારના દ્રશ્યો છે આપ નિહાળી રહ્યા હતા. કાનમ એક્સપ્રેસ ન્યૂઝ પેટ્રોલની અપડેટ બાબતે બીજા પણ સમાચારો લઈને આપણી સાથે રહેશે. કેમેરામેન શિવપ્રસાદ ચાપુ સાથે રિપોર્ટર રમેશ પરમાર, જંબુ.